તો હાંજે તો આવશો ને કે હાંજે મનુભાઈ તેમ આવશે ને તો હું રોકાઈ જઈશ હો હું કપિલ ને કહી કે જો રીહામણ આવી એટલે બંધાઈ નથી હજી પાણી પાણી જ છે ચારે બાજુ ઓહો આ પાણી ક્યાંથી એટલું બધું એ બાપા આ એટલી ગાડી તમારે કે દૂધ નથી જોઈ લે કેવો છે કે દૂધ હા હવે તો મારે રોકાવાની છું તાર ફુવા ન થાય એટલે તો હું ધારા બે જ આવ્યા हेलो एवरीवन जय श्री कृष्ण जय माताजी जय सोमनारायण केम छो बधा मजामां तमारुं बधानुं स्वागत छे धारा फેમિલી વ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની તો હાલો અત્યારે ટાઈમ થયો છે 4:20 નો અને આજે બપોર પછી વિડિયોની શરૂઆત કરી છે પણ અત્યારે અમે મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને જાય છે કપિલભાઈ ઘરે કેમ કે આખું વેકેશન વયું ગયું છે પણ જવાનો ટાઈમ નથી મળ્યો તો આજે શનિવારનો અડધા દિવસની રજા છે અને આજે મમતાબેને વેલા આવી ગયા એટલે વાસણી ઉટકાઈ ગયા છે રોંઢાના બધા કામ થઈ ગયા છે એટલે વિચાર્યું કે હાલો જઈએ કપિલભાઈ ઘરે 2-3 કલાક જઈ આવીએ આટો મારી આવીએ એટલે એમ થાય કે મામાને ઘેર જઈ આવ્યા અમારા ધારાબેન તો હર ટાઈમ તૈયાર જ હોય મામાને ઘરે જવા તો એ પણ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી બસ હવે સાહેબની રાહ જોઈએ છે સાહેબ ઘરે આવે છે કે અમારે દુકાને જવાનું છે ફોન કરીને પૂછવાનું છે તો હાલો પૂછી લઈએ કે અહીંયા આવે કે અમારે ત્યાં જવાનું છે તો સાહેબ અત્યારે અમને મૂકી જાય કપિલની ઘરે અને રાતે આવશે અમને તેડવા પછી રાતના બધા બેસું અને છોકરાઓને મજા આવે ને મને એમ થાય કે પિયર આટો મારી આવ્યા કેમ કે આજ વખતે ઘણો ટાઈમ થઈ ગયો નથી ગઈ અને હમણાં તો રોકાવાય નથી ગઈ નહીતર તો દર રવિવાર જવાનું થતું તો તમારી વિડીયો શેર કરતી બધું શેર કરતી પણ હમણાં તો એટલા કામમાં વ્યસ્ત હતા ને કે જવાનો ટાઈમ નહોતો મળતો પણ આજે 2-3 કલાકનો ટાઈમ મળ્યો છે તો મેં કીધું હાલો આ ટાઈમને મોકો મળ્યો છે તેનો લાભ ઉઠાવીએ કપિલભાઈને ઘરે જઈએ અને કપિલભાઈને મળીએ અને તમારી અરે પણ ન્યાનો અમારી ગૌશાળાનો અમારા કપિલભાઈનો ઘરનો વિડીયો બધું તમારી અરે શેર કરીએ કેમ કે અમારા કપિલના ઘરનો વિડીયો તમને બધાને બહુ ગમે છે અને ઘણા ટાઈમ થયા તમે બધા મિસ કરતા હતા કપિલભાઈનું ઘર તો હાલો આજે આ તમારી જે કમી છે જે તમે મિસ કરતા હતા એ કમી આજે પૂરી કરી દઈએ જઈએ કપિલભાઈને ઘરે ત્યાં જઈને મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો મળ્યા તો સાહેબને છે ને જવાનું છે ત્યાં નગરપાલિકાએ એટલે મને ધારા મૂકવા આવશે મનુભાઈ નાના બાપા કાઢે ને તો હાલ અમારા ઘર ટાણે ઘો હોય ક્યાંક જવાનું હોય તો આવું જ હોય સાહેબ પાસે ટાઈમ ન હોય આ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી બહુ ઉતાવળ છે હો જય બોલે ના તમને લાભ દે એ નગરપાલિકાએ જવું ઓલું હજી કાગળિયાનું હાલે છે ને દસ્તાવેજનું થઈ જાય ને હાલો એ તો હાંજે તો આવશો ને કે હાંજે મનુભાઈ તેમ આવશે ને તો હું રોકાઈ જઈશ હો હું કપિલ ને કહી કે જો રીહામણ આવી એટલે બંધાઈ નથી હે હાલો મનુભાઈ હું જાવ હાલી તો ત્યાં ગાડી દઈ જાય તમને હું અહીંયા આવી જાય હા વાંધો નહીં હારું હાલો હાલો હવે જઈએ હાલો ફ્રેન્ડ આ છે અમારા ગામનો અંડરબ્રિજ જ્યાં જ્યાં હું પહેલી વાર નીકળવાની છું અમારા ધારાબેન તો એકવાર આવ્યા હતા તો મારવા હતા બેન 2 વાર આવી ગઈ વાહ રે વાહ જય શ્રી રામ આ છે ચાચો પાણી તો રહેવાનું જ છે આમાં બધે હજી પાણી પાણી જ છે ચારે બાજુ ઓહો આ પાણી ક્યાંથી એટલું બધું હા હા એટલું બધું પાણી નતું હા તું આવી તો હતું ઓલી નદી હતી ને અમે અહીંયા એટલે થોડુંક થઈ ગયું છે અમે ઓવા 20 મહિને તો આપણે ગયું લાગો તો આખું પણ હવે તારું મારું તો ન હાલે ને હું કહેતી હતી કે ઓવરબ્રિજ બનાવો અંડરબ્રિજ આવજો ને ગાડી ન્યા જ રાખી દેજો અહીંયા ઓફિસે સીધા ન્યા જ આવશે હાલો હાલો મારા તારા બેન હાઈલા પણ ગાય માતા ઊભા છે એટલે સાઈડ સાઈડમાં હાલે હાલ
એમાં કઈ બીવાનું ન હોય. હાલ તારા બેન હળી કહી દીશે મહેમાન ગાય રે હાલ 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 ગાય 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 હા ગોરધનભાઈ આનાથી વેલા કેટલાક હોય લે તો તમારે ફોન કરાય ને અમને. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. હાલો બધા ચા પીવા. હવે પાછો ચા બનાવવો પડશે ને. તાર ભાઈ નહોતા આવ્યા? મનુભાઈ આવ્યા હતા એ વાંથી ઉતરી ગયા. હાલો હવે અમે આવ્યા ચામાં ભાગ પડાવવા. ચા બનાવવો પડશે કા ગોરધનભાઈ? એ બાપા એટલી ગાય તમારે કે દૂધ નથી જોઈ લે કેવો છે કે દૂધ છે ને કેવો મન ઘેર આવતા વેત સીધા પડીકા હારવાનું ચાલુ થઈ ગયું. જો એક જ ઘેરે એક પડીકું ન આવે. અહીંયા અમારે ઈ જ કરવાનું કા ભવ્ય કરતા કા પિનર પિનર આ તો જો અમારું પિનર પિનર શું લઈ આવ્યો તું? અમને તો નામે ન આવડે. તું ખાન માં દીકરો રાજી છે હે હા લા તો મીઠું પછી ખુશ છે. આ અમાર ગોરધન શાક નથી ખાતો પણ હવે તીખી ચટપટી વેપાર કેવું તો ખાઈ. આજ ખાધું લે બોલ આજ ખબર હા એમાં નો ખવાય. એમાં ડીશ માં કાણાવારી નો ખવાય ગોરધન. બીજી ડીશ લે કાણાવારી ડીશ માં નો ખવાય માં દીકરા. એ મે ભટકા દીકરા હાલો ચા પીવા નાસ્તો કરવા કા. હા મસ્તી ના આવે ના રે બાપા અમે 2 વાગે તો જઈમાં. આ તો ગોરધને કીધું ચાય ખુવા ખાધું. ફૂકાન માથે ચડ્યો લાગી જાય એમાં દાખલા છે ને. ગોરધન નો થાપો પ્રધાનમંત્રી હતી આમ જરા હાલો જો અમારા બચ્ચા પલટી આયા માંડવિયામાં રમે છે અને જો ધબધબાટી હાલે છે અને એકાદી ફરી પગમાં લાગી ને તો હેરાન થઈ જાવ. હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો. ધારાન ભવ્ય બારોબાર રમવા ગયા છે અને હું ગોરધન બે છે ને તમારી એરિયા આગળ શેર કરીએ ગાયોની ગૌશાળા. ગોરધન આગળ આપણે કહે કઈ કઈ ગાય છે, ગાયનું નામ શું છે કા. ગોરધનને બધી ગાયનું નામ ખબર છે, મને તો ખબર નથી, હું ભૂલી ગઈ. ગોરધનને યાદ છે, ગોરધન કહે ને તો હાલો શરૂઆત કરીએ. ક્યાંથી શરૂઆત કરવાની છે? આ નાના નાના બદુડાથી કા તો ગાયુંથી હોય. હાલો હા તો આ ગાયનું નામ આનું નામ જર્સી. તો આમ આગળ જાતો દેખાય ને તો આમાં ગોરધન દેખાય નહીં. જો હાલો આ ગાય છે એ નાથાવારી, આ જર્સી ને એની બાજુમાં છે એ માધવવારી. હા અને આ ગાય નાથાવારી. તો હાલો જો આ ધારિયામાં 4 ગાયું છે, 3 બેઠી છે ને 1 ઊભી. અને આ ગાય છે ને હમણાં 15-20 દી પછી વ્યાયામ છે. આ દોવા દઈ છે, બાકી બેઠાલી છે.
હા આ 15 દી પછી વ્યાહ આ વ્યાહી ગયું હો ભાઈ. અને અહીંયા જો 2 વાછડા બાંધ્યા છે, એક નાનો ને એક મોટો. કા પછી આ વાછડીઓનું નામ શું છે? નામ ગમતી, એકનું નામ રાધા ને એકનું નામ ગૌરી. તો ચર્ચિન વાસળી. જર્સીની વાછડી. તો આમાં રાધા કઈ ને ગોમતી કઈ? ગમતી આ રાધા. ઓલી ગોમતી, આ રાધા, અને આ જર્સી વાળી વાછડી. હાલો આપણે એનું નામ ગૌરી રાખી દઈએ, બરાબર? પાકું ને? હવે હાલો આગળ. પછી અંદરના ઢારિયામાં ત્યાં કઈ કઈ ગાય છે? આ ગીર. ઈરવા. આ ગીર ગાય. ઓલી વાત ને પૂરી ઈ તો જાવતી. હે આ હીરવા અને આ કાયડી. હવે આમાંથી કઈ વ્યાયામ છે? કા હીરવા વ્યાયામ નથી? હા હીરવા 15-20 દી પછી આ વ્યાયામ છે. કાયડી દોવા દે છે. અને આની મને ખબર નથી. ગાય અંદર 3 ગાયું છે, અહીંયા 3 ની વાછડીયું છે, બાકી 4 ગાયું અહીંયા છે. તો અત્યારે હાલમાં 10 ગાયું છે અને 3 દોવા દે અને 2 વ્યાયામ છે. બાકી એકને 3 મહિનાનો ગાપ છે, એકને 7 મહિનાનો ગાપ છે. એટલે આગળ પાછળ 2-4 ગાયું હોય એટલે વાંધો ન આવે. એટલે હાઈલા રાખે, દૂધ ખાવાનું, ડેરીએ ભરવાનું. કા ભવ્ય ગોર્ધન ભવ્ય આવડી જાય. ને આજે જો આજ માંડવીઓ લઈ આવ્યા. આમ તો 10 દી પહેલા લીધું હતું, વરસાદના હિસાબે છે ને ખેતરમાં પડ્યું હતું એટલે ભરવા નહોતા ગયા. ને બાકી થોડું રેડું ખેડું પડ્યું હતું ને આજ ભરી આવ્યા. એટલે આ વૈધું એ બધું ફરિયામ રાખી દીધું. બાકી 2 રૂમ ભરી દીધા. જો એક રૂમ તો અહીંયા ઠાહીને ભર્યો છે ને બાકી એક બીજો રૂમ રાખ્યો ત્યાં ભર્યો. એટલે હવે છે ને 4-6 મહિના ગાયું ઉપાધિ નહીં, કેમ કે માંડવિયા વગર બધું નકામું. લીલું ખવડાવીએ પણ માંડવિયા જેવું ન થાય, ખબર છે? હવે ઉપાધિ નથી. ઉપાધિ ગાયુંના ચારાની જ હતી, કેમ કે ઓણ તો ચારો બધા બગડી ગયો છે એટલે ક્યાંય હારાવાટ છે નહીં. પણ આ તો વરસાદ પહેલા આ લોકોએ લઈ લીધો તો ભરવા જવાનું બાકી હતો. જો પલરી ગયો હોત ને તો ઉપાધિ વાળું હતું. તો 10 દી તો બધા એક ભારી માગીને પૂરું કર્યું. કા કેમ કે આપણે 2 રોટલી ખાઈ લે ચાલે, આને તો 2 રોટલી થાય નહીં. આને તો ફરજિયાત આપણે દેવું જ પડે ને એની ઉપર તો આપણું ઘર હાલે, એના વગર ઉધાર નતો. એટલે એ એક સારું થયું કે છે ને ગાયું માંડવ્યું ચારો થઈ ગયો 4 મહિના પછીની વાત. પછી તો આવું બધું છે. તો હાલો ઘડીક વાર. હા હવે તો હું રોકાવાની જ છું. તાર ફુવા ન થાય એટલે તો હું ધારા 2 જ આવ્યા. હવે અહીંયા જ રોકાવું, જવું જ નથી. સવાર નહીં, હવે અહીંયા જ રોકાવું. હા રૂમ ખાલી કરી દઉં, કાંઈ નહીં. તું કહેતો હોય ને કે આવતા નથી, હવે હું ધારા 2 અહીં રહેવું, વાંધો નહીં. હા તો હાલો હું વરસાદે ઘડીક વાર બેસીએ. તારા કપિલભાઈ આવી જાય ગામમાંથી એટલે 3 ગાયું દોવાની છે. તો ગાયું દોઈ લઈ પછી જોઈએ શું થાય હું નહીં આગળ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ગોરધનભાઈ રિહાણા છે, કેમ કે ઓલા બેનભાઈ બી વયા ગયા બારોબાર ને આ ભાઈ વૈતા એકલા. હું આવી ને પછી એને 3જી વાર કપડા બદલાવ્યા. આ નથી પહેરવા, ઓલા નથી પહેરવા. બસ આખો દી એમ જ રહેવાનું છે ને. જો તમે કહો ને કે ડાયો છે, આ ડાયો છે, આ ગાંડા બાપા હે, ડાયા બાપા નથી. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 6:15 વાગ્યાનો અને ગાયું દોવાનું કામ થઈ ગયું છે ચાલુ. તો કપિલભાઈ અમારે ગાયું દોવે છે. તો હાલો ગાયું દોઈ લઈ પછી મળીએ. આ ગોલી ગાયું લેવા જાવું ને કાલ નહીં જાય, પ્રમદી જાય. 2 લેવી ને? 2 લેવી છે. તાજી આ 4 દવા દે ને એમાં ઓલી તો ન ગણી. આ 3 દવા દે. 3 ને પાછી આ 4 થઈ જાય એટલે હા એટલે આ 4 થઈ જાય. ઓલી નો જો હાલતું કરશો ને તો આ 2 વ્યાયામ થઈ જાય.
એટલે ભાઈ એ તો કહો આગળ પાછળ બે પુરાવતી રહી ને તો ખાચો ન પડે. આ એક હારે બધી છે ને ઓલી આ ઈ બે જઈ જાય ને તો ઓલી પત્તું ને ઓલું જોડું ઓળખવાના જેવું ન ઈ બે તૈયાર થઈ જાય. આ તો બધી હજી વરદી કાઢશે ને. આ વરદી આને હમણાં ખૂટ આવી હતી પણ ન થવા દેવાય ને. ના ના પ્રમદી કેવી જાયનું નાખતી હતી. 1.5 વર્ષથી જાતે કે ખરખી છે ને ખાઈ પીને આ કાયડીની વાછડી. કાયડી છે. હા હમણાં જો ઓલી ઘા ખાઈ ગઈ પગમાં જો ને ખરવા થયો ને ત્યાં આવું જો ને કે બે દિવસ હાલી ન થકતી. હા એને દવાનો આ લોબાન લેવા ને તાંગડ સાપી ગયા હતા ને તો થઈ જાય રેડી. આને હમણાં અમને ખબર નહીં કે મોઢાને ખરવા નીકળો ને આને તાવ જેવો ન કરતો તાત્કાલિક ડોક્ટર ને બોલાવ્યો. થોડી હોય કે ઈ જ ને ઢોર રાખવા પાછું ઢોર ખાવું પડે તો એ મેળ આવે કે હાજુ મન પગમાં થાય ને તો હાલી નો હગે મોઢામાં થાય તો ખાઈ ન હગે લારું પડે તો ખબર પડે ને. આને થયો પછી ઓલીને મોઢામાં થયો ખીણા વળે ને લારું જ કાઢે એના જે જતો હતા ઓલી ગીર ને પછી બધાને વારો આવે. ચેપી રોગ કહેવાય ને એના જેવું બધાને વારો આવી જાય. એક ને થાય એક તો ત્યાં વરસાદ ને ઓલી કઈ ખાય નહીં ને અમારે ઢોર છે ને જેવો તેવો ભૂકો ન ખાય. પેલેથી હારું જ લઈને નાખ્યું એટલે પછી જેવું તેવું ક્યાંથી ખાય. વાંટ ઉન્યાથી નીણ લઈ આ 2 દી સુધી આખો દી નીણ જ ન ખાધી. તો આ હારો મળી ગયો ચારો. હવે તમારે 4-6 મહિના ઉપાધિ નહીં. 4 મહિના તો આરામથી નીકળી જાય. તાતા તુરદાર થઈ હા તા તુરદાર થઈ જાય. પાછું કઈક નહીં થાય. હવે ઓન નું વરસ તો ફેલ ગયું. પોર હવે ભગવાન નહીં મેર કરે કઈક તો મૂંગા માલ નું ખાલી જોવે ને તો ઘણું. માણા તો ગમે ત્યાંથી ઓલું કરે. ભૂકાના ભાવે વધી ગયા તો હવે વધી જાય ને પાછો એમ કે ને 80% ફેલ થઈ ગયો. 20% જ છે એ પછી હવે ભાવ લઈ ને કઈ ને કે આમાં નથી કમાણા તો આમાં 3000 નો તો કાં કભી 3000 નો હતો વીઘો 5000 નો થયો હતા. જે તમારે કેટલા નો આવ્યો? અમારે તો 2500 નો છે ને. પણ તમે તો વરસાદ પેલા લઈ લીધો હતો ને. પડ્યો ને બીજા દી જ ગયા હતા. હું મામા ને ઘેર ગઈ ને ઈ સીધા જોવા જ ગયા હતા એટલે નક્કી થઈ ગયું. પછી થયો તમારે ઓલી સાથે. અમારે વરસાદ પેલા જ હરાઈ જાત પણ ઓલો ગાડી વાળો નેવરો નતો તો ગાડીમાં પાણી ભરાઈ ગયું. નહીં ગાડી વાળો નેવરો નતો 2 દી કા વરસાદ આવી ગયો. એ તો કહું પછી ઢાઈકો તો પછી ખોલવાની હિંમત નતી થતી. હા બાપુ આગાહી ઉપર આગાહી હતી આંબા કાકાની તો કેમ હિંમત કરવી. 30,000 ને એકવાર ખોલ્યા પછી ભડકો થઈ જાય. પરસાદી કરીને તઈ નતી મરી ગઈ. એને અમે બાટલા ચડાવ્યા. આમ દુનિયાના તોય ન ખવાય છે. કારી તો કારી જ છે. પછી એક ખાવડી વાસી જીણતી હતી ને ઈવાળા ટાઈટ ઉભો પડી. હા ઈ ટાઈટ લાગી ગઈ હતી એને. ઈ મરી ગઈ હતી ને ઈ કઈક 5-6 મહિનાની હતી. હે કબીલાન ડોક્ટર કહે કે તમે કે પેલા એવા મળ્યા કે વાસળીનો બાટલો ચડાવવાનો કે હતા સુધી હું કોઈ દી વાસળીનો બાટલો ચડાવવા નથી. હા એમ હોય કે આપણે હું કે જીવે તો ભલે ન જીવે પણ આપણે ભાઈ એને પારું છે ને એની વાત આપણે દૂધ ખાઈ એનો વેલો રહી તો આપણે એમ થાય કે આમ નામ હાયલા કરે આપણે. આ એક ઉજરી ગઈ ને. હાલ હવે બાર જર્સી બેન આવ્યા. વાયડામાં વાયડી છે ને અમારે ગૌશાળાની ગાય હોય ને તો આ જર્સી પેલા જેવી તો નથી હો. ઘણી ગોજી થઈ ગઈ. હા અત્યારે 25% થોડીક છે તોફાની. 75% ડાઈ થઈ ગઈ. અને હળમાં જ દોવાની. જો હળ બનાવી એના હાટું થઈને છે લાકડાની. જે માલઢોર રાખતા હોય છે એને ખબર હોય કે હળ કેને કહેવાય. જો આને હળ કહેવાય. જેમાં ગાયને પૂરી દીધી. ઘણી જગ્યાએ લોખંડના પાઇપની બનાવે. મેં લાકડાની બનાવી છે. એટલે આમાંથી ગાય આગી પાછી થાય નહીં ને આપણે મારે નહીં. આપણી સેફટી હાટું ને ગાયની સેફટી હાટું. રા કપી બેયની સેફટી થઈ જાય એમ. હાલો હવે એક છે ને એક બીજી દોવાનું છે. ગાયનો કાર્યક્રમ પૂરો થાય દોવાનો. આઈ મરી ગયો ભાડા પછી કેવું પાછું લઈ જા એનો વાસળો છે. આવ્યો અમારે આમે કારા આયરે જ લેવાનું છે. જો આવી તોફાની છે. કાયડી વગર નોંધણે દોવા દે. આ બધા નોંધણું બાંધવું પડે. મને તો કાયડી ની ઉપાધિ થાય તો 2 દી 3 દી થઈ જાય. બીજું હું ને
કે આવો 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 ફોન કઈ કરી બસમાં આવ્યા? ભાઈ ઓ ભાઈ તો આમ જોઉજી આ બધા આમ રાહ જોઈને બેઠા આમ જો જમવાની વાત જોઈને આપણે આ થોડું લોકોને છે, તમે આપણે આદત મોડા પાડજો. જમે, બધા મોડા જમે. હે બદામ છે બદામ છે તમારે શનિવાર છે સાહેબ, આ બધાને શનિવાર નથી, આ બધાને જમવું. આ લોકો 12 વાગ્યામાં જમી લીધું હતું, અત્યારે વાગ્યા છે 9. 9 વાગે ને 12 વાગે જમતા ને 3 કલાક વેલા હે એ બપોરે 12 વાગે જમ્યું. તો એમ કે આ હાલો હાલો તો હાલો બપોર હા નહીં માં માર નથી જોતું તું બી તો હાલો જમવાનું તૈયાર છે તો બધાય જમી લઈએ ને સાહેબ ને તો ફરાળ કરવાનું છે તો જો બદામ શેક લઈ આવ્યા ને મસ્ત એવી સૂકી ભાજી બનાવી તમારે હાટું હો પછી તમને એમ ન થાય કે અમે જમી લીધું હું રહી ગયો હે તો ખાવ ને અમે કેવાનું થશે જો મસ્ત મસ્ત સૂકી ભાજી અમારે હાટું બટેટાનું શાક ખીચડી ને રોટલી છે તો હાલો બધાય છે ને પેલા તો વ્યારા કરી લઈએ ને પછી મળીએ બોલ એ કે હું એ લઈ આવું પનીર નું શાક મેં કીધું ભાઈ અમારે પનીર નથી ખાવું હમણાં પનીર જ ખાધું આપણે સાદું સાદું જ ખાવું કા સાહેબ હા અમારે ધારાનું તો હાલે જ જો પનીર હું આવી તો બધા ચૂપ થઈ ગયા બોલતા બંધ કા જવજી હું અહીંયા જ છું તો મારી વાતું કરો તો હું હાજર ન હોય તો આ મારી વાતું નહીં કરતા હોય તો થોડીક ઓછી કરજો આ કરો તો આમ જોરથી બોલો એટલે મને સંભળાય ને મારી ધારા હુઈ ગઈ છે જો આજ બપોર હુતી નહોતી ને જો મારી ધારા તો હુઈ ગઈ છે ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 સાડા 10 વાગ્યાનો તો હાલો હજી ઘડીક વાર બેસજો પછી જાય ઘર તરફ તો મળ્યા ઘરે જઈને ઉઠાડી અઘરી થઈ જાય અમારે પાણીનો વારો છે અમારે અમારે હારે આવ્યું હતું તમારે 5 દી આવતું હોય તો કાલે હોય અમારે તો કઈ કઈ જરૂર છે કા દૂધ કેટલું થયું ને 7.5 લીટર થયું 7.5 લીટર ને 3.5 રૂપિયા લાગે હિસાબ કરો કેટલા કેટલા થાય 300 રૂપિયા 300 રૂપિયા ખોરની બુન 1800 રૂપિયા અને ખાવાના કેટલા હવા પાટા શિયાળો આવ્યો દોવાનું દીતે છે ને સાહેબના બાબા જો ઓલી વાસળી ને આગળ આવ્યો ને જામ ન આવે પણ શિયાળાની ભૂખ કેવી લાગે ટાઈટ લાગે ઘેર આવે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો ને અમે પિયર જઈ આવ્યા ને આવી ગયા આવું હોય અમારે પિયર જવાનું ગામમાં પિયર ગામમાં સાસરી હોય ને એટલે રોકાવાનું હોય નહીં બપોર જવાનું ને સાંજે પાછા ને અત્યારે તો ઠંડીનો ચમકારો છે આજ દેખાણી ઠંડી ને હવે એવું લાગે કે શિયાળાની શરૂઆત થઈ કા સાહેબ ઠંડુ વાતાવરણ છે બહાર બહુ જ ઠંડી છે એટલે આપણે તો છે ને સગવડ કરીને જ ગયા હતા કે આપણે છે ને ટોપોન સ્વેટર ને બધું લઈ જાય કેમ કે રિટર્ન આપવા મને ખબર હતી કે મોડું થઈ જાય ને ટાઈટનું આપણે ઠરવું એના કરતાં આપણી સગવડ કરીને જવું સારું બરાબર ને તો સારું હાલો અમે તો જઈ આવ્યા પિયર સાહેબ જઈ આવ્યા ને સાસરે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં તો કે કહો હતો મારા આજનો દિવસ ને હતો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ તું તો કેટલા વર્ષ થયા તારા સાસરે હું તો કોક દીક જાવતો તારે એ વાત બરાબર છે ન કરવો દેખાય હવે